નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ધોરણ 6 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનમાં આપણે આજે 9મું ચેપ્ટર માહિતીનું નિયમન અહીંયા જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નીચે આપેલી માહિતી એક કારખાનામાં 30 કર્મચારીઓ દૈનિક વેતન રૂપિયામાં દર્શાવ્યું છે. અહીંયા આપેલું છે. આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. 40 રૂપિયા વેતન, તો 40 વાળા ગણો. આમાં ક્યાંય છે જેટલા હોય એટલા લીટા કરતા જવાના છે. 1 2 લીટા કર્યા. ચાલો એના પછી 3 લીટર, તો 3, તો અહીંયા લખ્યા 3. 45 વાળા, તો જો 1 2, તો 1 લીટો, પાછો 1 લીટો, બરાબર છે. ચાલો એ જોતા જાઓ. 1 લીટર, 3 લીટર થયા, 4 લીટર થયા, તો 4. એ જ રીતે 50 વાળા તમે જોશો તો 50 વાળા કેટલા થશે? તો 1 2, બરાબર, 2 લીટર થયા, 3 લીટર, 4 લીટર, 5 લીટર, તો 5 લીટર કરી આ રીતે કરીને 5મો લીટો આમ મારવાનો. પછી તમે અહીંયાથી જોઈ શકો છો 6, બરાબર, 6, તો આપણે લખીશું 6 લીટર. પછી 55 ગણવાના છે. 1 લીટો, બરાબર, 2 3, ચાલો અહીંયા મારતા જાઓ. 3 લીટર થયા, બરાબર, 4, તો આપણે લખ્યું 4 લીટર. પછી 60 ખાસ જોજો. 1, બરાબર, 1 લીટો માર્યો, 2 માર્યા, 3 માર્યા, 4 માર્યા, 5 માર્યા, 6 માર્યા, 7 માર્યા, તો 5 એ આમ લીટો, 6 ને 7. પછી 65, બરાબર, 65 વાળા 4 છે અને 70 વાળા 2, તો કુલ 30 થઈ જાય છે. ચાલો એના પછી આપણે પ્રશ્ન પૂછેલા છે. ₹60 દૈનિક પગાર કેટલા કર્મચારીઓનો છે? તો કેટલા છે? 7 કર્મચારીઓનો. ₹70 દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે? 70 કેટલાને મળે છે? 2. કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી દર્શાવે છે? તો યાદ રાખો 4 વાળા કયા છે? તો 45માં છે, 55માં છે અને 65. 45, 55 અને 65. કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે? સૌથી વધારે કેવા છે? તો કે ભાઈ 7 હોવા જોઈએ, એટલે કેવા છે? 60. તો કે 60માં સૌથી વધારે છે. કયા પગાર ધોરણમાં કર્મચારીઓ સૌથી ઓછા છે? તો 70માં 2 જ છે, તો 70માં સૌથી ઓછા છે. એના પછી એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને ABCD અને E એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓએ મેળવેલા ગ્રેડની માહિતી નીચે મુજબ છે. આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. ચાલો એ વાળા ગણો. 1 2, બરાબર, ગણતો જાવ. તમે જોશો તો 3, તો 3A. બી વાળા ગણો, તો અહીંયા જોશો તો તમને 1 2, બરાબર છે, અહીંયા જોજો 3 4 ને 5, તો અહીંયા 5 એટલે ઉપર લીટો મારી દો. સી વાળા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10, તો 2 વાર 5, બરાબર, એટલે 10. ડી વાળા ગણો, તો 1 2 3 4 5, બરાબર છે, અને 6 ને 7, બરાબર, તો અહીંયા 7 લખી શકાય. ઈ વાળા ગણશો તો 5 એટલે 5, તો 30. ચાલો એના પછી સૌથી વધુ છોકરીઓ કયા ગ્રેડ મેળવ્યો છે? તો સીમાં 10 છે, એટલે સી. સૌથી ઓછી છોકરીઓએ કયો ગ્રેડ મેળવ્યો છે? તો એ. સૌથી ઓછો એ. કયો ગ્રેડ છોકરીઓએ સરખી સંખ્યામાં મેળવ્યો છે? તો 5 ને 5, એટલે બી અને ઈ સરખી સંખ્યામાં મેળવેલો ગ્રેડ છે. ચાલો એના પછી, બરાબર છે, ત્રીજો જુઓ શું કીધું છે. એક કબાટમાં 6 ખાના છે. દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે. ચિત્ર આલેખમાં તેની માહિતી આપી છે. ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીંયા એક કહું હોય એટલે 10 ચોપડી. ખાના નંબર 1માં 1 2 3 4 5 6 7 70 ચોપડી છે. આમાં કેટલી છે? તો કે 50. આમાં કેટલી છે? 60. આમાં કેટલી છે? તો કે 90. આમાં 30 અને આમાં 50. હવે કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડી છે? તો અહીંયાથી દેખાય છે ખાના નંબર 4માં. કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડી છે? તો એ દેખાય છે ખાના નંબર 5માં. કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો આપણે સરખી હોય એવા જોઈ શકાય. તો કે 2 નંબર અને 6 નંબરમાં સરખી છે. કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? તો 3માં 3માં કેટલી છે? તો કે 60 ચોપડીઓ છે. કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? ચાલો કુલ ચોપડીઓ ગણવાની છે, એટલે આપણે ગણશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 28 29 30 31 32 33 34 એને ગુણ્યા 10 કરો એટલે 350 ચોપડીઓ છે. કેટલી છે? 350. એના પછી કેટલીક વ્યક્તિઓ મીઠાઈની પસંદગી ચિત્ર આલેખની દર્શાવી છે. જો ચિત્ર આલેખ 5, બરાબર, એક ગોળ એટલે 5 વ્યક્તિનું પ્રમાણ હોય તો આપેલા પ્રશ્ન. પેંડા
25 જણાને, લાડુ 15 જણાને, બરફી 30 જણાને, જલેબી 30 જણાને, ગુલાબજાંબુ 40 જણાને, મોહનથાળ 10 જણા. કેટલી વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે? તો ગુલાબજાંબુવાળા કેટલા છે? તો 1 2 3 4 5 6 7 ને 8 8 50 40 વ્યક્તિઓને. સૌથી ઓછી પસંદગી કઈ મીઠાઈ છે અને તેમાં કેટલા વ્યક્તિ છે? સૌથી ઓછું મોહનથાળ. કેટલા વ્યક્તિ છે? તો કે 10 વ્યક્તિ. કઈ બે મીઠાઈની પસંદગી કરનાર વ્યક્તિઓની સંખ્યા સરખી છે? તો કે બરફી અને જલેબી. લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા 15 છે. કેટલી છે? 15. ચાલો એના પછી આપણે જોઈશું 5મા નંબરનો. બરાબર છે. 5મા નંબરમાં તમે જોઈ શકો છો કે અક્ષય ઇલેક્ટ્રિક વર્કની દુકાનમાં સોમથી રવિ સુધી વેચાયેલા વિદ્યુત ગોળાની સંખ્યા ચિત્ર આલેખમાં દર્શાવી છે. એક વિદ્યુત ગોળો દર્શાવે છે એમ ચિત્ર આલેખ હોય. સોમવારે બરાબર 5 દર્શાવે છે, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. હવે અહીંયા ધ્યાન રાખજો, સામે પ્રશ્ન પૂછ્યો છે બરાબર, એટલે આપણે સીધા જવાબ એમાંથી લખી લઈશું. ચાલો, કયા દિવસે સૌથી વધુ વિદ્યુત ગોળા વેચાય? તો કે સોમવારે. કયા દિવસે સૌથી ઓછા વિદ્યુત ગોળા વેચાણ? તો શનિવારે. કયા બે દિવસે સરખી સંખ્યામાં વિદ્યુત ગોળા વેચાણ? તો કે બુધવાર અને શુક્રવાર. અહીંયા છોકરાઓ આપણું 9મું ચેપ્ટર માહિતીનું નિયમન સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.